કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમરિયા, તું સાપ બનીશ તો હું તારી પાછળ મોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રહે. કરોડ દેવી વધી રહી છે, મારી શક્તિ ઘટી રહી છે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ શાયલાના સરોવરમાં ચુકાઈ જાય. ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનો પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બહેનો, અમર્યો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત ન બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. બેનો, હવે બરાબર જોજો, હવે અમર્યો છટકીને ક્યાંય ન જાય. કરોડ દેવી વધી રહી છે અને મારી શક્તિ ઘટી રહી છે, તો હવે મને જીવવા નહીં દે તો ચાલ સામે ગાયનું કરતું પડ્યું છે તો એમાં સંતાઈ જાઓ, તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. ગાયના કડકામાં ભરાયું, પણ આ હાડપિંજરને અડી તો આપણે અભરાઈએ. પણ અમરિયા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. બહેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેળ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી